હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે કાજુ લસણનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ઢાબા પર મળે એવું આ ટેસ્ટફુલ શાક ઘરે ઓછી મહેનતે સરળતાથી બનાવી શકાય. શિયાળાની મોસમમાં લસણની કઢીવાળું આ ગરમાગરમ શાક બાજરીના રોટલા સાથે ખાવાનું ઘણું સારું લાગે. તો ચાલો આ મજેદાર શાકની રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે મેં અહીં અડધો કપ ફૂલ વજનમાં 100 ગ્રામ આખા કાજુ લીધા છે. સાથે એટલી જ અડધો કપ ફૂલ ભરીને વજનમાં 100 ગ્રામ ફોલેલી લસણની કળી લીધી છે. શાકમાં કાજુ અને લસણ બંને આમ આખા જ નાખીશું. શાકની ગ્રેવી માટે 4 ટેબલસ્પૂન વજનમાં 50 ગ્રામ શેકીને છાલ કાઢેલા સિંગદાણા અને 25 ગ્રામ મગજતરીના બી લીધા છે. સાથે 2 મીડિયમ સાઇઝના વજનમાં આશરે 200 ગ્રામ જેટલા ટામેટાં અને એટલા જ 2 મીડિયમ સાઇઝના કાંદા લઈને એની છાલ કાઢીને પાણી વડે ધોઈ લીધા. કાંદા અને ટામેટાં બંનેને લાંબી ચીરીમાં કાપી લઈશું. લીલા મસાલામાં 4 નંગ તીખા લીલા મરચાં અને 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. આ બંનેને નાની ટુકડીમાં કાપી લઈશું. અને 100 ગ્રામ પનીર લીધું છે, એને મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ગ્રેટ કરીશું. આખા મસાલામાં 2 મોટા ટુકડા તજ, 2 નંગ નાની ગ્રીન ઇલાયચી, 5 લવિંગ, 2 નંગ સૂકા લાલ વઘારના મરચાં અને 2 તમાલપત્ર લીધા છે. હવે આગળના સ્ટેપમાં એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. અને તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં કાપેલા કાંદા નાખીને મિક્સ કરીશું. કાંદામાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીને એને સાંતળી લઈશું. આશરે 5 મિનિટ થઈ એટલે કાંદા સાંતળાઈ ગયા અને એમાં હલકો ગુલાબી કલર આવી ગયો છે. માટે આ ટાઈમ પર એમાં સિંગદાણા અને મગજતરીના બી નાખીને મિક્સ કરીશું. હવે એને પણ કાંદાની સાથે હલાવતા રહીને સાંતળી લઈશું. 2 મિનિટ પછી એમાં કાપેલા મરચાં, આદું અને ટામેટાં નાખીને મિક્સ કરીશું. હવે એમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું નાખીશું એટલે ટામેટાં જલ્દીથી ચરીને નરમ થઈ જાય. આશરે 4 મિનિટ પછી ટામેટાં ચરીને નરમ થઈ ગયા માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યાર પછી આ મિશ્રણ ફ્રાયપેનમાંથી એક ડીશમાં કાઢી લઈશું એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય. હવે 5 મિનિટ પછી આ મિશ્રણ ઠંડુ થઈ ગયું. એને વાટવા માટે એક મીડિયમ સાઇઝની મિક્સર જારમાં કાઢી લઈશું. સાથે એમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ એમાંની સામગ્રીને વાટીને એની પેસ્ટ બનાવી લઈશું. ગ્રેવી માટે પેસ્ટ રેડી છે. હમણાં એને સાઈડમાં રાખીને આગળના સ્ટેપ માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું. હવે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં કાજુ નાખીશું. કાજુને કન્ટિન્યુ હલાવતા રહીને એને ફ્રાય કરીશું. 2 મિનિટ પછી કાજુ હલકા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા માટે એને જારી વડે તેલમાંથી લઈને એક ડીશમાં મૂકીશું. અને આ જ પ્રમાણે હવે લસણની કળી પણ ફ્રાય કરી લઈશું. કાજુ ફ્રાય કરી લેવાથી એ થોડા ક્રન્ચી થઈ જાય માટે શાકમાં એનો ટેસ્ટ સારો લાગે. અને લસણની કળી ફ્રાય કરી લેવાથી એમાંની કચાશ દૂર થઈ જાય, જેના કારણે શાક ખાતી વખતે લસણનો ટેસ્ટ બહાર ન આવે. આમાં જે મોટી સાઇઝની લસણની કળી હતી એના 2 ભાગ કરી લીધા હતા. હવે 2 મિનિટ પછી લસણની કળી પણ હલકા ગોલ્ડન કલરની ફ્રાય થઈ ગઈ માટે એને જારી વડે તેલમાંથી લઈને કાજુની સાથે ડીશમાં મૂકીશું. હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે કઢાઈમાં જે તેલ છે એમાં 2 ટેબલસ્પૂન જેટલું બટર નાખીશું. બટર પીગળે એટલે એમાં અડધી ટીસ્પૂન જીરું અને આખા મસાલા નાખીને મિક્સ કરીશું. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે મિક્સર જારમાં રેડી કરેલી પેસ્ટ એમાં નાખીને મિક્સ કરીશું. લીલા મસાલા આ પેસ્ટમાં આવી ગયા માટે હવે એમાં બાકીના બેઝિક મસાલામાં અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 1 અને બીજી અડધી એમ ટોટલ 1.5 ટીસ્પૂન લાલ મરચું અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો નાખીશું. આગળ કાંદા ટામેટાં સાંતળ્યા ત્યારે એમાં અડધી ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું હતું માટે હમણાં એમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું નાખીશું. જરૂર હશે તો પાછળથી શાક ટેસ્ટ કરીને ઉમેરીશું. હવે મસાલાને પણ થોડી વાર માટે સાંતળી લઈશું. શાકનો કલર સરસ લાલ ચટક દેખાય એ માટે એમાં અડધી ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીને મિક્સ કરીશું. આશરે 2 મિનિટ માટે મસાલા પણ સાંતળી લીધા માટે હવે એમાં ગ્રેટ કરેલું પનીર સાથે ફ્રાય કરેલા કાજુ અને લસણની કળી નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. ત્યાર પછી હમણાં થોડીવાર માટે આ શાક પાણી નાખ્યા વગર ઢાંકીને થવા દઈશું. 2 મિનિટ થાય એટલે પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું.
શાક માટે હવે તેલ છૂટું પડવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. માટે આ ટાઈમ પર મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી નાખીને હલાવી લીધું હતું એ નાખીશું અને જરૂર પ્રમાણે બીજું 5 કપ જેટલું ઉમેરીને મિક્સ કરીશું. શાકમાં ગ્રેવી ઘટ્ટ દેખાય છે અને હજુ આ શાકને 2 મિનિટ માટે ઉકાળીશું. માટે જરૂર પ્રમાણે બીજું 5 કપ જેટલું પાણી ઉમેરીશું. ત્યાર પછી શાકને ઢાંકીને લો ફ્લેમ પર થવા દઈશું, એટલે કાજુ અને લસણની કઢીમાં બધા મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. હવે 2 મિનિટ પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. ત્યાર પછી 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી 2 હાથની હથેળી વડે ક્રશ કરીને એમાં ઉમેરીશું. શાક રેડી છે, માટે આ ટાઈમ પર ગ્રેવી એકવાર ટેસ્ટ કરી લઈશું. શાકમાં મીઠું ઓછું છે, માટે સ્વાદ પ્રમાણે 5 ટીસ્પૂન જેટલું નાખીશું અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને સારી રીતે મિક્સ કરીશું. શાક રેડી છે, માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને સર્વ કરીશું. સુપર ટેસ્ટી કાજુ લસણનું શાક રેડી છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક હોટેલ, રેસ્ટોરન્ટ કે ઢાબાના શાકને ટક્કર મારે એવું છે. માટે એકવાર તમે આ રીતે આ શાક ઘરે બનાવશો તો ઘરના બધા જ વખાણ કરીને ખાશે. ઠંડીની મોસમમાં આ કાજુ લસણનું શાક જુવાર કે બાજરીના ગરમ ગરમ રોટલા સાથે ખાવાનું ઘણું સારું લાગે. અને આમ પણ લસણની કઢીનું શાક આ સિઝનમાં ખાઈએ તો સરળતાથી પચાવી શકાય, કારણ કે લસણની તાસીર ગરમ હોય છે. માટે આ સિઝનમાં આ ટેસ્ટફુલ શાકની રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.